લેસન 3 ગીવ એન્ડ ટેક. આપો અને લો. ક્વેશ્ચન 1 એડ અસ પર એક્ઝામ્પલ. એન એક્ઝામ્પલ ઇઝ ગીવન. દર્શાવ્યા મુજબ સરવાળા કરો. ઉદાહરણ આપેલ છે. ક્વેશ્ચન 2 સબટ્રેક્ટ એઝ પર એક્ઝામ્પલ. એન એક્ઝામ્પલ ઇઝ ગીવન. દર્શાવ્યા મુજબ બાદબાકી કરો. ઉદાહરણ આપેલ છે. ક્વેશ્ચન 3 રાઇટ ધ આન્સર ટુ ધ ફોલોઈંગ ક્વેશ્ચન એન્ડ ક્રોસ આઉટ ધ આન્સર ફ્રોમ ધ ટેબલ ગીવન બિલો. નીચેના પ્રશ્નોના જવાબ લખો તથા જવાબને કોષ્ટકમાં ચેકો. ક્વેશ્ચન 4 એડ. સરવાળા કરો. 23 પ્લસ 54. 3 પ્લસ 4 ઇક્વલ 7. 2 પ્લસ 5 ઇક્વલ 7. 65 પ્લસ 24. 5 પ્લસ 4 ઇક્વલ 9. 6 પ્લસ 2 ઇક્વલ 8. એ રીતે બીજા દાખલા જાતે કોશિશ કરો. ક્વેશ્ચન 5 સબટ્રેક્ટ. 67 minus 35. 7 minus 5 equal 2 and 6 minus 3 equal 3. એ જ રીતે 78 minus 24. 8 minus 4 equal 4. 7 minus 2 equal 5. આગળના દાખલા જાતે કોશિશ કરો. ક્વેશ્ચન 6 fill in the empty. ખાલી જગ્યા પૂર્ણ કરો. ક્વેશ્ચન 7 એડ અસ પર એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે સરવાળા કરો. ક્વેશ્ચન 8 એડ. સરવાળા કરો. 234 plus 423. 4 plus 3 equal 7. 3 plus 2 equal 6. 2 plus 4 equal 6. 243 plus 342. 3 plus 2 equal 5. 4 plus 4 equal 8. 2 plus 3 equal 5. એ રીતે બીજા દાખલા જાતે કરવાની કોશિશ કરો. ક્વેશ્ચન 9 એડ. સરવાળા કરો. ક્વેશ્ચન 10 એડ. સરવાળા કરો. 343 પ્લસ 238. 3 પ્લસ 8 તો 11. તો 11 નો 1 અને કેરી 1. 1 પ્લસ 4 પ્લસ 3 ઇક્વલ 8. 3 પ્લસ 2 ઇક્વલ 5. એ રીતે 427 પ્લસ 336. 6 પ્લસ 7 plus 6 equal 13. તો 3 નીચે કેરી 1. 1 plus 2 plus 3 equal 6. 4 plus 3 equal 7. Question 11 count and add. ગણો અને સરવાળા કરો. Question 12 solve the following problem. દાખલા ગણો. Question 13 detail of the fruit liked by the children of a school are given below. Write the answer to the question on the basis. એક શાળાના બાળકોને ગમતા ફળોની વિગત નીચે આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. Question 14 detail of the bill of a grocery shop are given below. Write the answer to the question on the basis of it. એક કરિયાણાના દુકાનના બિલની વિગત નીચે મુજબ છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખો. Question 15 expand the number in different way as per example. ઉદાહરણ મુજબ વિવિધ રીતે સંખ્યા વિસ્તાર કરો. Question 16 add
and subtract as per example. ઉદાહરણ મુજબ સરવાળા અને બાદબાકી કરો.